क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર ઓટો સ્ટોક્સની વાત થઈ જ ગઈ છે, તો હવે ઓટો એન્સિલરી પર આવીએ. આજે ખાસ ફોકસ હતું જેકે ટાયર પર, બિકોઝ સમાચારો છે આ સ્ટોક માટે થઈને, અને તેના કારણે થઈને આ સ્ટોકમાં ખાસું એવું એક્શન જોવા મળેલું છે. પ્લસ જેકે ટાયર્સ તમે જુઓ તો લોંગ ટર્મ જે એમના સબસિડરી મર્જરની મંજૂરીના સમાચારો સિવાય પણ તમે જુઓ તો આ જે કેવેન્ડિશ છે તેનું સ્વોપ રેશિયો પણ આપવામાં આવ્યો છે મર્જર માટે થઈને. તો આ જે ડિસિઝન છે તેમનું તેને કઈ રીતે જુઓ છો, અને આ ઓટો એન્સિલરી જે કહી શકાય જેકે ટાયર છે તેને તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો સર? સૌપ્રથમ તમને વાત કરું તો ટાયર ઇન્ડસ્ટ્રી, તો ટાયર ઇન્ડસ્ટ્રી અત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહી છે એ પ્રમાણે થોડા કોન્સોલિડેશન ફેઝમાંથી પસાર થઈ રહી છે. અપોલો ટાયર છે, જેકે ટાયર છે, બાલકૃષ્ણ ટાયર છે, તો ટાયર ઇન્ડસ્ટ્રીઝ થોડી અત્યારે હજી એ કોન્સોલિડેશન ચાલુ રહેવાના ચાન્સીસ વધારે પડતા મને દેખાઈ રહ્યા છે. હવે આપણે વાત કરીએ સ્પેસિફિકલી જેકે ટાયરની, તો જેકે ટાયરની જે આજે અનાઉન્સમેન્ટ આવેલી છે એ પ્રમાણે માર્કેટ ડેફિનેટલી એને પોઝિટિવ રિએક્શનના ચાન્સીસ મને વધારે દેખાઈ રહ્યા છે. આજે ટેમ્પરરી જેને આવેલી છે નેગેટિવ ઇફેક્ટ એ ટેમ્પરરી છે, બટ જે કંપનીની વેલ્યુએશન છે, તમે જે કંપનીનો જો ટાયર ઇન્ડસ્ટ્રીઝમાં કંપનીનો પીઈ રેશિયો જોશો તો એમાં પણ તમને ખબર પડશે કે બીજી કંપનીની કમ્પેરિઝનમાં જેકે ટાયરની વેલ્યુએશન 50% છે, અને કંપનીનો જે લાસ્ટ યર જે કંપનીએ પ્રોફિટમાં જે ઇન્ક્રીઝ થયેલો હતો, ઓલમોસ્ટ 2 times જેવો ઇન્ક્રીઝ થયેલો હતો, તો એ પ્રમાણે કંપનીનું સેલ્સ પણ વધી રહ્યું છે. બટ આજે જનરલી આપણે જોયેલું છે ત્યાં સુધી જે આ પ્રકારના ન્યૂઝની ઇફેક્ટ છે ટેમ્પરરી હોતી હોય છે, એ પરમેનન્ટ નથી હોતી. તો ડેફિનેટલી જો ઇન્વેસ્ટર લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને હું આ લેવલથી બાય કરવાની સલાહ આપીશ, બટ જો કોઈને શોર્ટ ટર્મ માટે લેવું છે તો એને ટોટલી અવોઇડ કરવાની જરૂર છે.